આવકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે તેઓએ રાજકારણના ચક્કરમાં પોતાના અંગત જીવનને નુકસાન પહોંચાડ્યું. ઇમરાન સાહેબ, રાજકારણે તમને આટલો દીવાનો કરી દીધો કે તમે તમારા ઘરના વિશે, પરિવારના વિશે, ફેમિલી વિશે બિલકુલ ભૂલી ગયા અને જે જમાઈમાએ પોતાનો દેશ છોડ્યો, ઉર્દુ શીખવાનો પ્રયત્ન કર્યો, પાકિસ્તાની બનવાના પ્રયત્નો કર્યા, એને નુકસાન થયું તમારા રાજકારણને લીધે. હું તમને એક ઘટના જણાવું. અત્યારની હું એક પોલિટિકલ રેલીમાં હતો, તો મારા ભાષણ પહેલાં એક અમારો ઘણો જનૂની માણસ ભાષણ કરી રહ્યો હતો. તો એ ભાષણમાં કહે છે કે ઇમરાન સાહેબ, તમે તમારા દેશ માટે તમારું ઘર બરબાદ કરી દીધું. હું પણ મારા દેશને મારું ઘર બરબાદ કરવા તૈયાર છું. પણ મને ખબર હતી કે એની પત્નીથી તંગ છે, એ દેશની આડ લઈને ડિવોર્સ કરવાની ફિરાકમાં છે. જો એમાં કોઈ શક નથી કે જ્યારે મેં પોલિટિક્સને કારણે મારા લગ્નને નુકસાન થયું. પણ જ્યારે હું પોલિટિક્સમાં જતો હતો, તો ત્યારે મારો એવો વિચાર હતો કે જમાઈમાં મારી સાથે રહીને પોલિટિક્સ કરશે, એટલે કે એ પણ એક ઇક્વલ પાર્ટનર રહેશે પોલિટિક્સની અંદર. પણ કનનસીબી એ રહી કે જ્યારે મેં પોલિટિક્સ શરૂ કર્યું, તો જે મારા પોલિટિકલ ઓપોનન્ટ્સ હતા, એમણે, કેમ કે મને અલ્લાહે એક સ્ટેટસ આપ્યું હતું પાકિસ્તાનમાં, મારી ક્રેડિબિલિટી હતી, કેમ કે મને એ અટેક નથી કરી શકતા, એમણે બધું જ એટેક જમેમા પર કર્યું. તમારા કારણે એમના જીવ હોવા પર ઇસ્યુ કરવામાં આવ્યો. એમણે મારા લગ્નને એક ઝાયોનિસ્ટ લોબીનો હિસ્સો બનાવી દીધો. એના પર એટેક કર્યું, પછી એના બદલામાં ટાઇલ્સનો કેસ ગવર્મેન્ટે કરાવ્યું અને એમ્બ્રેસ કરવા માટે. પછી એણે કહ્યું કે સલમાન રુશ્દીના સ્ટુડન્ટ હતી, કેમ કે એની ડિગ્રીમાં પુસ્તક હતું. દરેક સમયે એમણે એના પર એટેક કર્યું. એનું એ પરિણામ આવ્યું કે હાય, બિલકુલ એ મારી સાથે પોલિટિક્સમાં હિસ્સો નહીં લઈ શકતી હતી. મારે એને પોલિટિક્સથી દૂર રાખવી પડતી હતી. જ્યારે એને દૂર રાખવામાં આવી, તો સ્વાભાવિક છે કે એ જે મારી જેટલો સમય અમારે સાથે રહેવું જોઈતું હતું, એ અમે નહીં રહી શક્યા હતા. અને જે ક્રોસ કલ્ચરલ મેરેજ જે હોય છે, એની અંદર તમારે સામાન્ય લગ્ન કરતાં વધારે સમય આપવો જોઈએ. અને અમે, કેમ કે મારી પોલિટિકલ લાઈફ હતી, એને કારણે જોઈએ તો એનાથી ઓછો સમય આપ્યો મેં, અને એનાથી નુકસાન થયું મારા લગ્નને. તો આજે તમને શું લાગે છે, તમારે રાજકારણ નહોતું કરવું જોઈતું કે આ લગ્ન નહોતા કરવા જોઈતા? જો માણસની એસ્પિરેશન્સ હોય છે, હું એક માણસ રહ્યો છું હંમેશા જેને કોઈ જુનૂન રહ્યું હોય. ક્રિકેટનું જુનૂન 9 વર્ષની ઉંમરથી શરૂ થયું, પછી 9 વર્ષ હોસ્પિટલનું જુનૂન થયું, જ્યારે મારી વાલિદાને કેન્સર થયું અને એમાં એની મોત થઈ ગઈ. તો એક પોલિટિક્સનું, હું કોઈ પોલિટિકલ કરિયર તો શોધી નહોતો રહ્યો. મેં ક્યારે આ કોઈ નિર્ણય લીધો કે પાકિસ્તાનમાં અમે બદલાવ માંગીએ છીએ, તો આ બદલાવ ફક્ત પોલિટિકલ ચેન્જથી જ આવી શકે છે. દુનિયાની અંદર કોઈ માશરા સિવાય પોલિટિકલ ચેન્જથી બદલાવ કોઈ માશરામાં આવી. તો જ્યારે આનો નિર્ણય કર્યો, તો આ પછી એક જુનૂન, આ એક એમ્બિશન્સ, એક સપનું બની ગયું. તો જો હું મારી પોલિટિક્સ કે જે પણ મારું જનૂન છે એને છોડીને અને લગ્નને પ્રાથમિકતા આપીને ઇંગ્લેન્ડમાં જઈને બેસી ગયો હોત, તો સવાલ એ પૂછવાનું છે કે શું લગ્ન પછી સફળ થતે? કેમ કે જમાઈમાં એક જનૂનની સાથે લગ્ન કર્યા હતા. એમાં મને જે કદાચ એમને ખબર હતી કે તમારામાં આ જુનૂન છે અને તમે આખો સમય રાજકારણમાં લગાવવાના છો? નહીં, એને એ તો ખબર હતી કે હું કમિટેડ છું. મારું જે સપનું છે, જે મારું ડ્રીમ છે, એમ્બિશન્સ છે, એને ખબર હતી કે હું કમિટેડ છું. અને એ પણ જાણતી હતી કે જો હું આ છોડી દઈશ તો શું આ લગ્ન સફળ થશે. એને એ પણ ખબર હતી કે હું ઇંગ્લેન્ડમાં નહીં રહી શકું, કેમ કે હું પાકિસ્તાન સિવાય, જ્યારે અમારા લગ્ન થયા હતા ત્યારે અમને ખબર હતી કે પાકિસ્તાનમાં અમે રહીશું. તો જ્યારે એ પાકિસ્તાનમાં મારા પોલિટિકલ લાઈફને કારણે ના રહી શકી, તો પછી અમારા લગ્ન નહીં ચાલી શક્યા. શું તમને આજે એવું લાગે છે કે જો કોઈ પાકિસ્તાની છોકરી સાથે જ લગ્ન કરત, સેટલ થાત, તો સારું થાત? કદાચ રાજકારણનું જુનૂન વધારે સફળ થાત? જો શું વાત થાત કે એક ઘણો અઘરો પ્રશ્ન છે. કોઈ નહીં આનો જવાબ આપી શકે કે શું થઈ શકતું હતું. પણ તમે એ જ કહી શકો છો કે શું થયું.
અને અને એના બાદ તમે આગળ જોઈ શકો છો. હા, એ જરૂર છે કે હવે જો હું લગ્ન કરીશ તો જોઈશ કે સ્ત્રી શું પોલિટિક્સની અંદર, અમારા પોલિટિકલ લાઈફમાં એમાં શું એને એ આઈડેન્ટિફાય કરશે, શું એનો એમાં એમાં પણ એ પેશન હશે કે જે હું જે દિશામાં જઈ રહ્યો છું. સારું એ રહેશે કે હું લગ્ન નહીં કરીશ જો હું સમજું છું કે કોઈ પોલિટિકલ લાઈફમાં ફિટ નહીં થઈ શકે. આજકાલ કોઈ ફ્રેન્ચ સ્ત્રીનું નામ છપાઈ રહ્યું છે પાકિસ્તાનના છાપાઓમાં. કમનસીબી એ છે કે તમે હવે બીજા ઘણા મોટા નામ સાંભળશો, કેમ કે જ્યાં સુધી મારા લગ્ન નહીં થઈ જતા ફરીથી, અને જો નહીં થશે તો પછી તમે ફરીથી તમે લાંબી લિસ્ટ બતાવી છે. કદાચ તમે બીજી કોઈ લિસ્ટ લઈ રહ્યા હો. તો શું માને પબ્લિક, શું તમારી ઈચ્છા છે લગ્ન કરવાની? જો મારી વધારે લાઈફ બેચલરવાળી હતી, પણ હું સમજુ છું કે જે લગ્નવાળી જિંદગી હતી એ આનાથી ઘણી સુપરિયર હતી. એટલે કે જે લગ્નમાં માણસને ખુશી મળે છે. જો કે મારી ઘણી મુશ્કેલી હતી જિંદગી, કેમ કે એક તરફ પોલિટિક્સ ખેંચી રહી હતી, એક એના માટે મારી જમાઈમાં જે મુશ્કેલી હતી એ આખી જિંદગી એ લાઈફમાં એડેપ્ટ કરવું. પણ એમાં છતાં પણ હું એમ કહીશ કે જે લગ્નમાં જીવનની ખુશી હતી એ એક બેચલર લાઈફથી ઘણી સારી હતી. તો આઈડિયલ તો એ છે કે હું ફરીથી લગ્ન કરીશ, પણ એ લગ્ન નહીં કરીશ જો હું એ સમજું કે હું એ સફળ નહીં બનાવી શકું. આ તો તમારા વિચાર છે. જમાઈમાએ શું કહ્યું? એમનું દિલ તૂટ્યું શા માટે? જો બંનેઓ માટે મુશ્કેલ હતું. બંનેઓ માટે લગ્ન તોડવું મુશ્કેલ હતું, કેમ કે અમારા લગ્ન કોઈ એ રીતે લગ્ન નહીં તૂટ્યા કે અમારા એવા ઝઘડા થઈ ગયા કે અમારા લગ્ન ચાલી નહીં શકે. અમારા લગ્ન તો એટલા માટે તૂટ્યા કે એ જ્યારે ઇંગ્લેન્ડ જઈને રહેવા લાગી અને હું પાકિસ્તાનમાં હતો, તો બંને દેશોમાં પતિ એક દેશમાં અને પત્ની બીજા દેશમાં હોય તો લગ્ન નહીં ચાલી શકે. તો અમારા તો સર્કમસ્ટાન્સીસને કારણે લગ્ન ચાલ્યા, અને સ્વાભાવિક છે કે ઘણા કપરા સમયથી અમે બંને નીકળ્યા છીએ. તમે પ્રયત્નો કર્યા હતા કે આ કોઈ રીતે સફળ થાય હવે? જે બિલકુલ અમે બંનેઓએ ઘણા પ્રયત્ન કર્યા, અને અમે ડિવોર્સ અનાઉન્સ કરવા પહેલાં ઓછામાં ઓછા 1.5 વર્ષ પહેલાં અમે આ બધા પ્રકારના પ્રયત્નો કર્યા. કોઈ પ્રકારની કોઈ કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ થાય કે અડધો સમય અહીં વીતી જાય, અડધો સમય ત્યાં વીતી જાય, પણ નહીં થઈ શક્યું.